રામ રામ સૌ ભાઈ ભક્તોને મારા મસાણી મેળડીના રામ રામ. પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે. દરેક ભાઈ ભક્તો પોતપોતાના દેવ દેવસ્થાનને રીઝવવા માટે અવનવા પ્રયત્ન કરી રહ્યા છે, અવનવા ઉપાય કરી રહ્યા છે કે જેથી પોતાના કુળદેવી, પોતાની પેઢીઓની માતાઓ જાગૃત થાય, તેમની મનોકામનાઓ પૂર્ણ કરે. રાહ જોઈને બેઠા હોય કે મારી માં, મારું દેવ મને કોઈ અણસાર આપે કે પ્રસન્ન થયું કે નહીં. ઘણા સપનામાં રાહ જોતા હોય કે મારી માં મને સપને દર્શન આપે તો મને પણ સંતોષ થાય અને ભક્તિ અને આસ્થામાં વધારે મન લાગે. એટલે ઘણા લોકો કોઈ ભુવાજીની પાસે જતા હોય, કોઈ ભગત પાસે જતા હોય, કોઈ ગુરુ પાસે જતા હોય, એમની પાસેથી અવનવા ઉપાયો લઈને પ્રયત્ન કરતા હોય અને ઘણાના પ્રયત્નો સફળ પણ થતા હોય. પણ એક દીકરીનો મને એવો પ્રશ્ન હતો કે માં, તમારી શરણમાં આવ્યા પછી કયું દેવ શું કહેવાય, કેવું કહેવાય, એની સત્યતા શું, એની તમારા દ્વારા અમને ખબર પડી, તમારા પ્રવચન દ્વારા. પણ માં હજુ પણ એક મૂંઝવણ છે. અમે તો જો કે તમારા સાનિધ્યમાં શીખી ગયા અને જાણી રહ્યા છીએ, પણ ખેડા જિલ્લાથી લઈને સુરત સુધી એક ભ્રમ છે એવા પ્રકારનો કે નાગ દેવતા જો સપનામાં આવે, ગુગા મહારાજ, તો કોઈને અમે પૂછવા જઈએ કે કોઈ બુવાજી હોય, કોઈ ભગત હોય, કોઈ માતાજી હોય, તો તેઓ અમને એવું કહે છે કે ભાથીજી મહારાજે તમને દર્શન આપ્યા. પણ માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી ખબર પડી કે ભાથીજી મહારાજ અને નાગ દેવતા આ બે અલગ અલગ દેવ છે. તો માં આ બે દેવ વચ્ચેનો તફાવત શું, એ તફાવત તમે મને જણાવો અને તમારા વિડીયોના માધ્યમથી એનું પ્રસારણ કરો, જેથી દરેક જે ભ્રમમાં ચાલી રહ્યા છે એ લોકોનો ભ્રમ દૂર થાય અને સાચા દેવની ઓળખ થાય એમને. મને માતાને જાણીને ખૂબ હરખ થયો, ખૂબ આનંદ થયો કે મારા પ્રવચનના લાભ લઈ રહ્યા છે લોકો અને સત્યને જાણવાનો અને એને સ્વીકારવાનો મહેનત પણ કરી રહ્યા છે અને દુનિયામાં પ્રસારણ કરવા માટે મને પ્રાર્થના પણ કરી રહ્યા છે. તો આજે હું તમને નાગદેવતા અને ભાથીજી મહારાજ વચ્ચેનો તફાવત જણાવીશ. હવે આજકાલ મોટાભાગે તો બધા જાણી ગયા છે કે ગોગા મહારાજ એટલે શું, નાગ દેવતા એટલે શું, બરાબર. ગોગા મહારાજ એટલે ધરતીનો ધણી, શેષ નાગ. પણ નાગ દેવતા સપનામાં આવે તો લોકો એમના ભાથીજી કેમ માની લે છે? તો પહેલાં તો જાણીએ ભાથીજી વિશે. ભાથીજી, જેમ આપણે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ત્યાં તમે જોતા હશો કે ગાયો, દીકરીઓ, વન્યજીવો, પ્રાણીઓ માટે, પોતાના સીમાડા માટે જેને પોતાના જીવ હોમી દીધા હોય, જેને શૂરવીર કહેતા હોય આપણા, અને એ બાજુની ભાષામાં સુરાપુરા, કોઈ હુરધન કહેતા હોય, એવી જ રીતે ભાથીજી મહારાજ રાઠોડ વંશના એક શૂરવીર હતા. ગાયો માટે તેમને બલિદાન આપ્યું એ તો જનરલી બધાને ખબર પડી જ ગઈ. પણ જે નાગ દેવતા નીચે ચાલી રહ્યા છે એમનો ને એમનો સંબંધ શું? તો ભાથીજી મહારાજ એટલા રાઠોડ વંશી. હવે રાઠોડ વંશી એટલે રાઠોડોમાં ઘણા લોકોને ખબર હશે
કે રાઠોડોની કુળદેવી એટલે નાગણેશ્વરી માતા, જે આપણે નાગની પત્ની કહેવાય. ગોગા મહારાજ જે આખું જોડકું. હવે નાગ એમની જોડે એટલે ફરતા કારણ કે નાગ કુલ, નાગ વંશ, એ કુળદેવી એમના કુળમાં કુળદેવી તરીકે પૂજાતા. એટલે એમના નાગો પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતો. એમની રક્ષા પણ એ કરવા તત્પર રહેતા. એટલે એમની પર પ્રસન્ન થઈ ગોગા મહારાજ, નાગણેશ્વરી માતા. આવા કોઈ વ્યક્તિ એવું તો જોવા જવાનું નથી કે આ જે જાય છે એ નાગ છે કે નાગણી છે, પણ આપણે એવું કહી શકાય કે આ ગોગા મહારાજ એટલે ગોગા મહારાજની કૃપા ભાથીજી પર અપાર, ભરપૂર. એ તેઓ એમની પર ખૂબ રાજી. હવે ભાથીજી રાઠોડ કુળના નામ કહેવા જઈએ તો એમના પૂર્વજ કહેવાય, જે આપણે શૂરવીર તરીકે પૂજીએ છીએ. એમના ઘણા ઘરોમાં પૂજાતા હોય છે. પણ આપણે માણસોએ, મનુષ્યએ પણ વિચારવાની જરૂર છે કે અગર ગોગા મહારાજ યા નાગ દેવતા આપણને સપનામાં આવે છે તો આપણે એમના ભાથીજી કેમ માનીએ? ભાથીજીને જો અગર સપનામાં તમને દર્શન આપવા જ હોય તો એ એમનો ઘોડો લઈને નીકળ્યા જ છે. એમના ઘોડે પર સવાર થઈને તમને કેમ દર્શન ના આપે? આવું થોડુંક વિચારશો તો તમને પણ થશે કે આ વાત સત્ય છે. ભાથીજી અગર તમને સપને દર્શન આપશે તો એમના રૂપમાં જ આપશે. અને નાગ દેવતા ગોગા મહારાજ જે તમને સપને દર્શન આપે છે, તમારે એ પણ નહીં સમજવું કે એ ભાથીજી મહારાજની જોડેના નાગ દેવતા છે યા ભાથીજી પોતે છે. તમારે એ વિચાર કરવાનું કે તમે આજ સુધી ભાથીજી પૂજ્યા નથી તો તમને સપને આ મહારાજ આયા કેવી રીતે, નાગ દેવતા? આ પ્રશ્ન તમારા દરેકના મનમાં થવો જોઈએ. હવે નાગ દેવતા ગોગા મહારાજ મોટા ભાગે દરેકના સપને આવતા હોય છે, પણ એ કોઈ દિવસ તમને બોલતા જોવા મળે નહીં મળ્યા. એનું કારણ કે જે મનુષ્યરૂપી દર્શન આપે ને કંઈ બોલે તો તમને ખબર પડે, પણ એ સર્પરૂપી તમને દર્શન આપી રહ્યા છે. અને દર્શન આપી રહ્યા એનો મતલબ એવું નહીં સમજવું કે એ તમારી પર પ્રસન્ન છે. ક્યાંક તમારે વિચારવાની જરૂર છે કે ક્યાંક તમારાથી કોઈ મહારાજને, દાખલા તરીકે ગોગા મહારાજ એટલે ધરતી